અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી અને સીબીપી દ્વારા બાયોમેટ્રિક અને ફેશિયલ રેકોગ્નિશનના નિયમો અત્યંત કડક કરાયા છે. પણ આ આકરા કાયદાઓની વચ્ચે અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમમાં સિનિયર સિટીઝન્સ એટલે કે આપણા વડીલો માટે 10 એવા ખાસ કાનૂની અધિકારો અને અજાણ્યા લાભો આપવામાં આવ્યા છે, જે સામાન્ય રીતે કોઈ ટ્રાવેલ એજન્ટ કે સોશિયલ મીડિયા તમને ક્યારેય કહેતું નથી. અને આ સાચી માહિતી દરેક ગુજરાતી પરિવારે જાણવી ખૂબ જ જરૂરી છે. આમાં પહેલો અને સૌથી મોટો લાભ એ છે કે જો બાયોમેટ્રિક તપાસ દરમિયાન વધતી ઉંમર અથવા કોઈ મેડિકલ કન્ડિશનના કારણે વડીલોના ચહેરાના હાવભાવ કે ફિંગરપ્રિન્ટ સ્પષ્ટ ન આવતા હોય તો કાયદા અનુસાર તેમને સ્થળ પર જ મેડિકલ એક્ઝમ્પશન એટલે કે શારીરિક અસમર્થતાના આધારે આ પ્રક્રિયામાંથી એરપોર્ટ પર સત્તાવાર મુક્તિ મેળવવાનો કાનૂની અધિકાર છે. એરપોર્ટ પર બીજો મહત્વનો લાભ એ છે જો એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફિસર વડીલોને સેકન્ડરી ઇન્સ્પેક્શન એટલે કે અલગ રૂમમાં પૂછપરછ માટે લઈ જાય તો વડીલો પોતાની વધતી ઉંમર અને સ્વાસ્થ્યના આધારે તે રૂમમાં તાત્કાલિક તબીબી વિરામ અથવા આરામ કરવાની માંગણી ઓફિસર પાસે કાયદેસર રીતે કરી શકે છે, જેને ઓફિસર પણ નકારી શકતા નથી. ત્રીજો અજાણ્યો લાભ એ છે કે જો વડીલોને અંગ્રેજી ભાષા બિલકુલ ન આવડતી હોય તો સીબીપીના નિયમો અનુસાર જ્યાં સુધી એરપોર્ટ ઓથોરિટી તેમની માતૃભાષા એટલે કે શુદ્ધ ગુજરાતી ભાષાના ઓફિશિયલ ઇન્ટરપ્રિટર એટલે કે દુભાષિયાની વ્યવસ્થા ન કરી આપે ત્યાં સુધી વડીલો કોઈ પણ સવાલનો જવાબ આપવાનો નકાર કરી શકે છે અને ભાષાની મર્યાદાના કારણે તેમની એન્ટ્રી ક્યારેય રદ થઈ શકતી નથી. ચોથો મોટો લાભ એ છે કે જો ઓફિસર કોઈ સવાલ પૂછે અને વડીલો ગભરાઈ જાય તો તેઓ એરપોર્ટ પરથી જ અમેરિકામાં વસતા પોતાના સંતાનો અથવા સ્પોન્સર સાથે ઇમરજન્સી ફોન કોલ પર વાત કરવાની સત્તાવાર જીદ કરી શકે છે, જેથી કોઈ ગેરસમજ ન સર્જાય. પાંચમો કાનૂની અધિકાર એ છે કે વડીલોને તેમના મેડિકલ સાધનો જેવા કે ઓક્સિજન કન્સન્ટ્રેટર કે પેસમેકરના કારણે બાયોમેટ્રિક લાઇનમાંથી અલગ કરીને સીધા પ્રાયોરિટી ફાસ્ટ ટ્રેક ક્લિયરન્સ હેઠળ ઇમિગ્રેશન કરાવવાની કાયદાકીય છૂટ મળે છે. છઠ્ઠો વિશેષ લાભ એ છે જો વિમાન મોડું પડવાના કારણે વડીલો કલાકો સુધી એરપોર્ટ પર ફસાયા હોય તો તેઓ સત્તાવાર રીતે એરપોર્ટના સેફ રૂમ અથવા મેડિકલ લાઉન્જમાં મફત આરામ કરવાની સુવિધા કાનૂની રીતે માગી શકે છે. સાતમો નિયમ એવો છે કે વડીલોની સાથે લાવેલી ધાર્મિક સામગ્રી કે પૂજા પાઠની વસ્તુઓ અથવા આયુર્વેદિક દવાઓનું ચેકિંગ કરતી વખતે જો તેઓ પોતાની આસ્થાનો ઉલ્લેખ કરે તો ઓફિસરે અત્યંત સંવેદનશીલતાપૂર્વક અને અલગ જગ્યાએ જ તેનું ચેકિંગ કરવું પડે છે. આઠમો મોટો લાભ એ છે કે જો વડીલો ગ્રીન કાર્ડ હોલ્ડર હોય અને વિદેશમાં લાંબો સમય રોકાયા હોય તો પણ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને બોર્ડર પર તેમનું ગ્રીન કાર્ડ સીધું જપ્ત કરવાના બદલે તેમને સુનાવણી માટે વાજબી સમયની કાનૂની નોટિસ આપવી ફરજિયાત છે. નવમો નિયમ એ છે કે વ્હીલચેર પર આવતા વડીલોને બાયોમેટ્રિક કસ્ટમ્સ ફોર્મ જાતે ભરવામાં તકલીફ હોય તો એરપોર્ટનો સ્ટાફ કાયદેસર રીતે તેમને ફોર્મ ભરી આપવામાં મદદ કરવા બંધાયેલો છે. અને દસમો સૌથી ગુપ્ત લાભ એ છે જો એરપોર્ટ પર કોઈ કટોકટી સર્જાય અને ઇમિગ્રેશન હોલ્ડ થાય તો વડીલો માનવીય આધારે તાત્કાલિક હ્યુમેનિટેરિયન પેરોલ એન્ટ્રીની માંગ કરીને એરપોર્ટની બહાર નીકળી શકે છે. આ 10 નિયમો જાણીને તમે કોઈ પણ મુશ્કેલી વગર અમેરિકાની સફર આરામથી ખેડી શકો છો અને એરપોર્ટ પર કોઈ વિઘ્ન આવતું નથી. દોસ્તો, તમારા પરિવારના કોઈ વડીલ જો ભારતથી અમેરિકા કે અમેરિકાથી ભારત આવવાના હોય તો એરપોર્ટ પર તેમને કેવા લાભ મળે તેનો આ વિડીયો તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.